ઘરની ભવાઈ. ભગવાનનો સાયકલ લઈને નાખો છે મારા કોમ હતું તો એ બોલે અરે બાપ રે. પણ ના દોડ્યા હોત તો હું ઊભો ના રહો. ઊભો રે સાયકલ લઈને નાઠો. ઊભો રે. પેટમાં તો પાછું ખાડામાં પડી ગયું લ્યા. પેટમાં તો બા નહીં થયું હોય. દોડતા દોડતા ખાડામાં પગ પડ્યો, પેચોટી ખાઈ જઈ. ઓહો મારા હાથ પકડજે. આમ શાંતિ રાખો કે બાપા, તમને શાંતિ નહીં લગી રે? હા, ભગવાનની શાંતિ મેલી જ નહીં તમને. તું હવારમાં સાયકલ લઈને નાઠો તો એટલે તો કોઈ સાયકલ લઈને હું નાહી જોત, ઊભો ના રહો, શાંતિ આવ્યો હોત. પેચોટી ખાઈ જી લ્યો. તમે 80 વર્ષના થયા નહીં, આમાં જવાન નહીં તમે. તે પટ્ટી મારો છો. ઊભો રે. તારું બેઠ જાય, તારું રવાતું નહીં પેટમાં મને. મને હું ગાળે બોલો. બે જોડો લઈ જો ઘેર. બેજો. પેટમાં તો થાય મને. ના હું એ દોડાવું. પાછો ટોકો પાકે મારો. શાંતિ આવ્યો તો સાયકલ હું ઊભી ના રાખો. આ વધારાનું દુઃખ લઈને ઘરમાં ઊભું કર્યું. રવાતું નહીં પેટમાં. તો કોઈ સરઘસ આવી છે જોઈ રહ્યા છો. નાખો પથરી તો બે સંજય શું થયું? ઉતરજો બાપા. ઉભો રે. ઉતરો. હવે શું ને કોઈ નાટક નહીં. અમે ગો કાકા હું સાયકલ લઈને આવતો બરાબર. આ રે ખેતરમાં હતા બરાબર. તે મને ભારી સીધી પટ્ટી જ મારી. ઊભો રે. દોડતા આયા અમારા જોડે અને ખાડામાં પગ આવ્યો. તે પેચોટી ખાઈ છે. આખા ગામ ને કેજે સંભળા લોકો ને. હું તો બાબા મોમાં ઘેરે કહી ફોન કરી મોમીન કહું. બાબુભાઈ અમે તો તમારી ઉંમર થઈ. એ સંજય તું હજાર તો હું દોરી કરી આલું મટી જા. હા તમારો દેડો તો પેર રાખો. મારો દેડો કરી નાખશો. આખા ગામની વસ્તી આવે તો બાબુભાઈ મારા પાસે દોરો કરાવવા. એ તો આવે મારે નહીં આપવું. મટી જા. હા નહીં મટાડવું. મારે તો ડોક્ટર પેને જ જવું. ઉભો રે લ્યા. તો દોયડો કરી લેજો કે ઘેર. નહીં દોડા કરાવવા ડોક્ટર પેને જવાય. તો ગો કાકો હારો દોયડો કરશી. અલ્યા તને ખબર નહીં મારો દોડો થઈ જશે. અને મને જાજે હવડે અને આખા ગામમાં બસ મંડ્યો છે તે પેચોટી ખાઈ છે. ઓમ થયું ઓમ પડ્યા ને. અલ્યા ઠઠ્ઠા મસ્કરીઓ કરે ને. હવડે ઓ ઉતરો. બેહો. એસી વરના થયા હો, પોતાની જાતને જવાન ના સમજો. ના દોડ્યા હોય તો આ બધું છો. ચારા કરે ને કે ને સારા કરું કે શું થયું સંજય? હા શું થયું? કઈ દઉં રવા દે ના ના કેમ રવા દે કે ને.
તો બાપા મને હોય કે નહીં રે કઈ દે કઈ દે જા. લત્તુ હા અરે ખેતરમાં હતા હું ગામમાં ઘેર આવતો હતો તે મને શેઠ તઈ ભારી ગયા તે લાકડી લઈને સીધી પટ્ટી મારી ઉભો રે દોડતા ને દોડતા આયા અને પડ્યા ખાડામાં તો પેચોટો ખાઈ ગયું બાપુજી ધ્યાન ના રખાય આ ઉંમરમાં તમારે દોડાય એ રીતે એટલે તું પડ્યા ના હોય તો મારા બૈડા તોડી નાખો દે રે કેમ મને લાકડી લઈને મારવા આયા હતા એટલે પેચોટો ખાઈ ગયો એટલે હું બચી ગયો ભગવાનની મહેરબાની કહેવાય તો બાપા તમે મને મારવા આવતા હતા ને જોયું ને ભગવાને ન્યાય કર્યો કમ્પ્લીટ બહુ દુખે છે બાપુજી વાહ રવાતું નહીં. એ બાપા એક કામ કરો હા. એટલે તું પોણી મંત્રી આલે ને તે પીજો તમે ફટલેન મટી જા આ વળી કઈ નહીં ભૂવો થઈ જઈ છે હે? કોમન ટુમન કરે છે આમ વાયરો આવે છે હા 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 માતાજીનો. એ સંજય મને કે આવડે છે પાણી મંતરતા તેદા લતું મને પેટમાં દુખાતું હતું તું એ પાઈ તું મંત્રી ને મન તો મટી ગયું તું કમ્પ્લીટ તને પેટમાં દુખતું તો મેં લીંબુ પાણી આપ્યું તું એમાં મટી ગયું તું કઈ પણ જાગો બનિયાલ કે લીંબુ નથી ઘરમાં બનિયાલ કે તું તારે તો બાપાજી ને મટી જા છોટી ખસી ગઈ છે એમાં તો ના લીંબુ પાણી કામ કરે પણ મારે એવું જ થયું તું પેટમાં દુખાતું હતું બાપાને ગોળી તો એ મટી ગયું તું મંત્રી બાપા આ માટે મને કે આવડે છે ખાલી 2 મિનિટમાં તો મને મટી જાય લે જલ્દી પાણી લાય પાણી આપું અરે મંત્રી લાવજે પાછી એમને હાદું પાલું પડીને ના લઈને આવું શું કેવું બાપા એ બધી કઈ નહીં શીખી મંત્ર તંત્ર. લે મંત્રી મને કોઈ મંત્ર નહીં આવડતો સંજય અરે ખાલી હોટ આમ હોટા લાયક લે બાબા મંત્રી યુ પીજો કમ્પ્લેટ મટી જાઓ લે પીઓ હા ખા મંત્ર કમ્પ્લેટ બોલી હતી ને અવરું ના થાય હો. ડોક્ટર છું મંત્ર બોલવાનો ડોક્ટર છું તો મારાથી દર લગતું મટી ગયું ફર્સ્ટ ક્લાસ લા ઓહ, ફરક પડે બાપા હા તો ખો ઘડિયામાં તો ના પડે કર્યા. કેવું લાગ્યું બાપા તો ફેર તો પડે સંજય. પડે ને? મને ખબર હોય લત્તુ કારીગર છે મંતરવાની મટી ગયું મટી ગયું છે બાપા ઘણી વારમાં મટી ગયું તું મંત્ર શું બોલી એમ તું મને ઉભું થવાનું જોવા છે ને હા. કમ્પ્લેટ મટી ગયું આ બની કઈ નહીં શીખી જઈ આ મંત્ર તંત્ર. અરે રવા હા અરે આ તો વધ્યું અરે વધી ગયું લ્યા. તું હું મંત્રી આલ્યું તું એ બાપાને ઓહ, મંત્રી ને આલ્યું તું એ હું પાણી આલ્યું આ તો વધ્યું ઉપડ્યું ડોક્ટર બોલાવવો પડશે મેં કોઈ મંત્ર માર્યો જ નહીં સંજય અરે તું એ તને મને મંત્ર માર્યો તો એને ના મરાય તે બીજો મંત્ર માર્યો તે કહ્યું ખાલી હોઠ ફટફટ કરવાનું તો મેં એ રીતે જ કર્યું છે બાપા ઉભા રહો ગોવા કાકા નીચે દોયડો લેતા આવો. દાદા હી કરી લીધું. દોયડો લાવવો પડશે તાને મટશે શું ઉભા રહો. થાય એનાથી શું થાય સંજય એનાથી હા શું થાય દોયડો કરો ને તો બાપાને મટી જાય આ તો બાપુજીને ત્યાં લઈ લે ને ચાલો બાપુજી લે બાપા બેસી જજો ફટાફટ અરે આ ઊંધું કરશો તમે. બાપા ગો કાકો દોયડો હમણાં એના કરતા ડોક્ટર પેન લઈ જાવ તો અરે ગો કાકો દોયડો કરું આ મને આવડો મંત્ર બોલી તમને વધારે આવી મેં કહ્યું તો ખરા કે મને નહીં આવડતું એ તો બધું મને સેમ મટી ગયું તું લીંબુ પાણી હતું તે તને તારામાં એર્યું નખાય ના અહીંયા વધે છે આમને લઈ લેને બાપા ખાવાનું ઓછું ખાતા હોય તો કે વજન ઉપડતું નહીં ચલો હું આવું છું બેજો ચાલો જલ્દી ઉભો રે. બેહો બેહો ઉભો રે. દવાખાને લઈ જઈએ ઓ કાકો દોયડો કરું કમ્પ્લીટ કરી દઈએ તો
ના ગોવાની મેલકન દેવતા મને લઈ જા દવાખાને. તન દોડ્યા ના હોત તો ચેરી ચેરી ઉભરે. તું મને દવાખાના લઈ જા પહેલો મારી દો છે લ્યા. ચાલો હમણાં હમણાં ઓ મેં તું હેઠો તો છે. લત્તુ જે મારા હોમું પડે ને એ તો જ્યાં ઈવન તો આવી જ હાલત થાય. કારણ કે મારી માં શારદા મારા હંગાતી જ છે. એટલે આ તારી માં શારદા મને દુખાલે છે હે પેટમાં? ખોટો બે ભૂકા ખાલે છે મને. બાપુજી જવા દો ને, એ તો ગાંડો છે. તમે શું એની વાદે ગુવા કાકા દોરો બાંધશે ને એટલે મટી જશે, બધું સારું થઈ જશે. લત્તુ સેવા દોડ્યા થાય રહ્યા. હું તો હોય ને તો ગોડી થઈ જાય. હું તો ગભરાઈ ગયો તો આમ ગભરાઈ ગયો તો. હું કીધું આવું પપ્પા ખાલી એક વખત કરું. તું મને હેઠો નો છે. ખાલી એક વખત ખાલી ઉતરજો. ખાલી ઉતરો ઉતરો ઉતરો. અને આ પેટમાં પેટમાં રવા દુખે છે, શું કરે છે તું? પણ લત્તુ જોયા જેવું હતું. શું કરતા હતા રહ્યા? ઉભો રે ઉભો રે ઉભો રે. પણ આ ખાડા અને પેટું તું ખરી ગયું. આવડું મોટું પેટ અને વજન ખમ. વાહ, આ પેટ મને નહીં મારે. આ એ મને પહેલો મારી નો છે. બસ ના જપ કરે સંજય, બસ હવે બસ. ચારા કરે છે મારા બેહો. ઉપર બેહવા દે. બેસો શાંતિથી. એ તો ભગવાનની મહેરબાની કે ના મારો બૈરો લાલ થઈ જાય. હમણાં રહેજે. અવળાવળાથી હેડાડું. હમણાં બસ સંજય, બસ. એટલે તું મને મારી દો છો હા? લેગા કાકા બધું બુજાઈને ભેગું કરી દે. હા. હવે બેચો તો છે એટલે પોખી. આપડા એકર મત છે કાકા, પેલા પાઠા વાળા એટલે જરૂર. સંજય, તારી માં શારદી ની છોકર હું વધારે ના બોલતો હા. નકર છેડીએ જે ટોગો જુદો કરે લે હમણાં. એક તો પેટમાં રવાતું નહીં. નહીં બોલું બાપા. ઉભો રે ચાલુ છે ને. નહીં બોલું બાપા. સંજય હોશ નહીં થયું? ના ગોવા કાકા હોશ ના થયું. ઓવા ભાઈ હું હોશ થાય. એટલે તે દોડો કરજો. બેહો, બેહો. બહુ ને મંત્રી પાણી પાણી વધી ગયું. મારા માથે નાખો છો. મને કેમ મંતરતા આવડે છે કઈ? આ બાયરી છે માતા આવે છે. હું માતા દોનો છે. હું કઈ દૂરતી નથી. શું ગોવા કાકા તમે? પોણી મંત્રી આલ્યું. એ તો કે પોણી ખાલી મંત્ર. મંત્ર છે ને? ઓહો. બોલજો ગોવા ભાઈ. હવે મને જોવા દે. ગોવા કાકા બાપાનો વોક છે. સંજા, એક તો પેટમાં રવાતું નહીં. હું કા ચાળા પાડે છે લ્યા. આટલા ને? ઓ એટલું દુખાય છે ને? ઓવા. ઉભા થોડો. ઉભા. ઉભા થોડો. ગોવા કાકા ક્યાં હાથે દોડો બચ્ચો અરે કઈ હાથ દુખાય છે? ના પેટમાં. તો તારું પેટ દુખાય તો પેટ જ દોયરો બધો ઉપર. એવું હોય? તાણ એ કરતા એમ કરવા દે કે તું કા દોડ આવ્યો હોય છે વચમાં. તો તમે શું દોડાયા થયા હતા? સંજા, શાંતિ રાખ ને થોડી વાર. બોલો. ગોવા ભાઈ થોડું ઢીલું રાખો યાર. ઢીલું બધો કે ગોવા કાકા? એટલે આ તો અડધા કલાકમાં આવી જાય પેશોથી તું જો કમ્પ્લીટ થઈ જા. તૈયાર. લ્યો બસ લઈ જાઓ ઘેર. બાપા બધા ગોવા કાકા હે ને આ પેટનો વોક છે. સંજા હું કામ કરે છે લ્યા? એક તો મને પેટમાં રવાતું નહીં. હું કામ કરે છે તું? કૂતરોને થોડા દોણા નાખજો. વાહ ગોવા ભાઈ. સંજય, કૂતરો દાણા ખાય? આપણે તો દોણા નાખી દેવાના. કૂતરો નાખો હોય તો ચકલો ખાઈ જાય.
આપણે દોણા જ નખવા હું કે લઈ જાઓ દર્શન ઉભા ગોવા ભાઈ મને વધે છે હા વધવા છે વધા બાપા વધે છે ગોવા કાકા હું કેવો દોયડો બાંધ્યો હતો વધી જાય તમે સુઈ લેજો વાહ રવાતું નહીં છોડજો વાહ ઓ બાપા રે છોડી દેજો તમે કહું છું કે દવાખાને લઈ જા આને બધું ઊંટ વેદ કરવું છે પણ હું કરવા સંજય તપી જા તું આ તોથી લાવે છે મને આ મંત્ર અને આ ઊંટ વેદુ કરી વાત આવી જાય છે લઈ જા ડોક્ટર પે હાય ડોક્ટર પે લઈ લે મને લેડો આવી ઊંટ વેદા ના દવા કરાય ના અલા કહું છું તપી જા તપી જા મંડો છે બસ અંદર આવતું નહીં બાપા પકડીને ઘર સુધી મૂકી જાવ ને ડોક્ટર બોલાવી દઈએ ઘરે બોલ ને બધા દુખાય લાગો વાતું નહીં પેટમાં લેહડો મેકી દઈએ અને આ મંડો છે આખો દાડો બસ મારા ચારા પાર પાર કરે છે ઘર ઘરની ભવા